ફ્રેન્ડ્સ, વરરાજાની એન્ટ્રીના સમયે દુલ્હને કેટલો સરસ ડાન્સ કર્યો હતો એ હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, અત્યારે છે ને અમે વરઘોડામાં જઈએ છીએ. હું ને ઋત્વી અને મારા મમ્મી મારા પપ્પા લોકો આવતા નથી, કારણ કે મારા સાસરી તરફથી આવ્યું છે એના કારણે. તો જો અમારી વિવાસ છે ને સૂઈ ગયો છે, તો વિવાસના અમે એમ લઈ લઈશું ગાડીમાં. તૈયાર થઈ ગયો છું. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બન્યા રહેજો. અમે વરઘોડામાં જઈશું. વરઘોડામાં કોણ કોણ આવવાનું છે પણ હું તમને બતાવીશ, તમે દેખજો. ને અત્યારે લગભગ 10 કેટલા વાગ્યા છે, તો અમે વરઘોડામાં નીકળીશું ને 12 વાગ્યા સુધીમાં અમે આવી જઈશું, કારણ કે મારે કાલ સવારે સ્કૂલ જવાનું છે એના કારણે. હેલો ફ્રેન્ડ્સ, અમે વરઘોડામાં આવી ગયા છીએ. તો જો અમારો વિવાસ તમને બતાવું છું. અમારો વિવાસ સૂઈ ગયો હતો ને હું ને ઋત્વી અહીંયા ગાડીમાં બેઠા હતા, કારણ કે વરઘોડો પાછળ આવે છે એના કારણે. તો જો હું તમને વરઘોડો બતાવું છું બહાર જઈને, તમે દેખજો. અમે થોડાક આગળ ઊભા હતા. જો સામે રહ્યો ને ફ્રેન્ડ, એ વરઘોડો છે. એ વરઘોડો અહીંયા આવશે જોડે, એટલે હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, પછી હું જ વરઘોડા જોડે ગયો હતો, કારણ કે વરઘોડો ઊભો રહેવાનો હતો એના કારણે. તો જો અહીંયા વરઘોડો ઊભો છે, જવાઈર બેન્ડ આવ્યો હતો. જો કેટલું સરસ કોઈ લાઇટિંગ કરેલી છે, આગળ પણ કેટલી સરસ કોઈ લાઇટિંગ કરેલી હતી. હું તમને આખો વરઘોડો બતાવીશ, તમે દેખજો. જો ફ્રેન્ડ, અહીંયા જો દેખાય છે સામે વરરાજા પણ ઘોડા ઉપર ઊભા હતા. અહીંયા જો બધા નાચતા હતા. અત્યારે નાગિન ડાન્સ ચાલુ છે, એટલે તમને ખબર છે કે નાગિન ડાન્સમાં આ રીતે આપણે ડાન્સ કરતા હોઈએ છીએ. તો જો કેટલા બધા લોકો નાગિન બન્યા હતા અને ડાન્સ પણ કરતા હતા. દેખાય છે અહીંયા જો વગાડવાવાળા પણ બહુ જ લોકો હતા, એટલે અવાજ પણ બહુ જ વધારે આવતો હતો. જો હું તમને બતાવું છું, આ બેન્ડ બાજા છે, જવાઈર બેન્ડ બાજા. જો કેટલા સરસ કોઈ અહીંયા સંગાર્યા હતા. ફ્રેન્ડ્સ, અહીંયા કેટલાક લોકો પૈસા પણ ઉડાડતા હતા. હું તમને બતાવીશ. જો દેખાય છે ઉડાડે છે ને, તો અહીંયા પૈસા પણ ઉડાડતા હતા. જો કેટલો સરસ કોઈ નાગિન ડાન્સ પણ કરતા હતા. આ બધા છે ને મારા સાસરી બાસના સગા હતા. જો દેખાય છે ફુવા અને એ બધા લોકો અહીંયા નાચતા હતા. તો ફ્રેન્ડ, અમે લગભગ 10:30 વાગે વરઘોડામાં પહોંચ્યા હતા. જો હું તમને લાઇટિંગ બતાવું છું ચારે બાજુ. જો કેટલી સરસ લાઇટિંગ કરેલું છે ને. અહીંયા જો નાગી ડાન્સ પણ કેટલાક લોકો કરતા હતા. આ જે નાગી ડાન્સ કરે છે ને, એ લોકો જે છોકરો પરણે છે ને એમના પપ્પા હતા. જો કેટલો સરસ નાગી ડાન્સ કરે છે, આ મારા ફુવા સસરા હતા. જો હવે હું તમને બતાવું છું, જો કેટલાક લોકો અહીંયા પૈસા પણ ઉડાડતા હતા. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, આ છે વરરાજા પણ કેટલા સરસ કોઈ અહીંયા તૈયાર થયા હતા. ફ્રેન્ડ્સ, ઋત્વી અને વિવાસ ગાડીમાં બેઠા હતા, કારણ કે વિવાસ સૂઈ રહ્યો હતો એના કારણે. તો જો હવે વરઘોડો ધીમે ધીમે આગળ જતો હતો, તો હું ગાડી જોડે જતો રહ્યો હતો. જો આ છે અમારી ગાડી, હું ગાડી જોડે જતો રહ્યો હતો. મેં કીધું કે વિવાસ જાગ્યો તો વિવાસને વરઘોડો બહાર લઈને બતાવીએ, પણ વિવાસ જાગ્યો ન હતો. તો જો વરઘોડો ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. દેખાય છે ચારે બાજુ કેટલી સરસ કોઈ લાઇટો કરેલી હતી. જો લાલ, પીળી, લીલી લાઇટો કરેલી હતી. અંદર બેન્ડ બાજામાં પણ કેટલી સરસ કોઈ લાઇટિંગ થતી હતી. જો ઉપર નામ પણ લખેલું આવતું હતું. તો ફ્રેન્ડ, આ છે જવાહીર બેન્ડ. કેટલો સરસ કોઈ શણગારેલો હતો. એમની લાઇટિંગો પણ કેટલી સરસ કોઈ હતી. આજુબાજુ ઢોલકે પણ વગાડવાવાળા ઘણા જોવા મળતા હતા. તો ફ્રેન્ડ, જો હવે હું તમને આખો વરઘોડો બતાવું છું પહેલેથી. જો કેટલો સરસ કોઈ વરઘોડો હતો. ફ્રેન્ડ, સૌથી પહેલાં પુરુષો નાચતા હતા, એના પછી વચ્ચે સ્ત્રીઓ હતી અને પાછળ વરરાજા હતા. ફ્રેન્ડ્સ, આ વરઘોડામાં તો હું કેટલાક લોકોને ઓળખતો પણ ન હતો, કારણ કે મારા સાસરી તરફથી આવ્યું હતું એના કારણે. તો જો હું તમને જેટલા ઓળખતો હોય છે પણ હું તમને કહેતો રહીશ. તો જો ફ્રેન્ડ, આ છે વરરાજાનો ઘોડો સૌથી છેલ્લે રાખ્યો હોય છે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે વરઘોડામાં જે બધી લાઇટિંગ થાય, એ બધી લાઇટિંગ જનરેટરના ઉપર જ હોય છે. જો દેખાય છે આ જનરેટર લઈને આવે છે ને, એ જનરેટર ઉપર આ બધી લાઇટો ચાલુ રહેતી હોય છે. તો ફ્રેન્ડ, અમે જો હવે ધીમે ધીમે આગળ વધ્યા હતા, કારણ કે અમે ગાડી લઈને આવ્યા હતા અને વિવાસ સૂઈ ગયો હતો. ફ્રેન્ડ્સ, જો અમારો વિવાસ હવે ઉઠી ગયો છે, તો ઋત્વી એને તૈયાર કરે છે. અને તૈયાર તો એટલો બધો નહીં કરે, કારણ કે વિવાસને શરદી થઈ ગઈ છે અને એને આંખ પણ આવી હતી એના કારણે. તો જો ઋત્વી એને ખાલી લેગીસ પહેરાવે છે. તો ફ્રેન્ડ, જો વિવાસ ગાડીમાં ઊંઘી ગયો હતો, પણ હવે ઉઠી ગયો તો એને તૈયાર કરીને અમે વરઘોડામાં લઈ જઈશું. તો તમે દેખજો વિવાસ વરઘોડામાં નાચે છે કે નથી નાચતો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ત્યાં સામે વરઘોડો તમને બતાવું છું. હું ગાડીમાં બેઠો હતો. જો સામે આવે છે ને ફ્રેન્ડ વરઘોડો. અમે ગાડી આગળ ઊભી રાખી હતી. અમે છે ને ફ્રેન્ડ થોડી ગાડી આગળ ઊભી રાખી હતી, કારણ કે લોકોને નજીક લઈએ તો તમને ખબર મારો અવાજ સંભળાતો નથી એના કારણે. તો જો ઋત્વી વિવાસને તૈયાર કરી રહી હતી. તો હવે અમે વિવાસના વરઘોડામાં લઈ જવાના છીએ. તમે વિડીયોમાં બને રહેજો.
ફ્રેન્ડ્સ, વિવાંશને તૈયાર કરીને જો હું વિવાંશને વરઘોડો બતાવવા લાવ્યો હતો, તો વિવાંશ તો ઉઠ્યો ને તૈયાર થયો ને એને તો લાગ્યું કે આ બધું શું છે, કે મને કેમ અહીંયા લઈને આવે. એના મનમાં તો એવું જ હતું, કારણ કે અબિયાલો જ ઉઠ્યો હતો એટલે એનો મૂડ નહોતો. તો હું એને બતાવતો હતો કે જો વિવાંશ આપણે વરઘોડામાં આવ્યા હતા, આ છે વરઘોડો. હું એને સમજાવતો હતો. તો વિવાંશ તો એક ધારું વરઘોડાને જોઈ રહ્યો હતો. તમને ખબર છે વિવાંશને બીક શામાં લાગે છે કે ઘોડાને, તો વિવાંશ સૌથી વધારે ઘોડાને દેખતો હતો. એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, અમે અહીંયા આવ્યા હતા ને તો જો બે વરઘોડા ભેગા થયા હતા. જો સામે પણ વરઘોડો આવ્યો હતો, આ પણ વરઘોડો આવ્યો હતો. તો આ બેથી બે એક જ બેન્ડ હતા, જવાઈર બેન્ડ હતા. એ સામેવાળા વરઘોડાને જવાઈર બેન્ડ, આ પણ જવાઈર બેન્ડ. તો બંને ભેગું વાગતું હતું ને તો બહુ જ ગાજતું હતું. હું તમને બતાવું છું. જો આ બીજો વરઘોડો છે, એમાં પણ કેટલો સરસ કોઈ શણગારેલો હતો. જેવો આ વરઘોડો શણગારેલો હતો ને એવો ને એવો પેલો પણ શણગારેલો હતો. જો દેખાય છે. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયાથી બંને ભેગા થઈ ગયા હતા વરઘોડા. તો અમારો વરઘોડો પેલી બાજુ સામે જવાનો હતો ને આ બીજો વરઘોડો જે છે એ આ બાજુ આવવાનો હતો. તો જો ઋત્વી, વિવાંશ અને મારો થોડો વિડીયો લેતી હતી. હું તમને બતાવું છું. અહીંયા ભીડ પણ થઈ ગઈ હતી, કારણ કે બે વરઘોડા ભેગા થઈ ગયા હતા એના કારણે. તો જો હવે અમારો વરઘોડો ધીમે ધીમે આગળ નીકળતો હતો. હવે હું તમને પેલો બીજો પણ વરઘોડો બતાવીશ, તમે દેખજો. બીજા વરઘોડા માટે જો જગ્યા પણ કરે છે કે આ એક વરઘોડો નીકળે તો બીજો વરઘોડો અહીંયાથી આવી શકે છે. તો જો અમારો વરઘોડો ધીમે ધીમે આગળ નીકળતો હતો, પછી પેલો બીજો વરઘોડો પણ આ બાજુ આવી ગયો હતો, કારણ કે અમે જે બાજુથી આવ્યા હતા ને એ બાજુ અમને જવાનું હતું એના કારણે. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, હવે હું તમને પેલો બીજો વરઘોડો જોતો હતો એ પણ હું તમને બતાવું, તમે દેખજો. જો આ છે બીજો વરઘોડો અમારા જોડેથી જે નીકળ્યો હતો ને એરો છે. મને તો નથી લાગતું કે આ પ્રજાપતિનો હોય, પણ જો લગભગ રાત્રે નીકળ્યો એટલે લગભગ 80થી 90% પ્રજાપતિનો જ હોતો હોય છે. તો હું તમને બતાવું છું. જો આ વરરાજા પણ છે, આ પણ વરઘોડો કેટલો સરસ કોઈ શણગારેલો જોવા મળતો હતો. જો ફ્રેન્ડ, વિવાંશ અને ઋત્વી વરઘોડામાં જતા હતા તો ઋત્વી વિવાંશને કહેતી કે વિવાંશ નાચજે. તમને ખબર છે વિવાંશને નાચવું બહુ જ ગમે છે, પણ અત્યારે મૂડ ન હતો એના કારણે નાચતો ન હતો. તો જો ઋત્વી વિવાંશને નચાવવાની કોશિશ કરતી હતી. પછી જો ઋત્વી એકલી ફક્ત નાચવા ગઈ હતી વરઘોડામાં. વિવાંશ મારા જોડે હતો. જો દેખાય છે ઋત્વી આગળ નાચતી હતી વરઘોડામાં, કારણ કે એને નાચવાનો બહુ શોખ છે એના કારણે. આ જોડે છે ને એ ઋત્વીના ફઈ ને એની બેન, એની ઋત્વીની બધી બહેનો હતી. ફ્રેન્ડ્સ, જે જગ્યાએ વરઘોડો જવાનો હતો ત્યાં પણ પહોંચી ગયો હતો. તો એના કારણે જો એન્ટ્રી થવાની હતી, તો એના કારણે જો ફટાકડા ફોડતા હતા. જો કેટલા સરસ કોઈ ફટાકડા ફોડે છે ને, રંગબેરંગી કલરના ફટાકડા પણ અહીંયા ફોડ્યા હતા. ડબલ ધડાકાના જે રોકેટ હોય છે, આપણે મેરેજમાં જે ફોડતા હોય છે, દરેક ફટાકડા અહીંયા ફોડ્યા હતા. તો ફ્રેન્ડ, જો વરઘોડો પહોંચી ગયો હતો. ફ્રેન્ડ, હું તમને એન્ટ્રી પણ બતાવીશ, કેટલી સરસ કોઈ એન્ટ્રી છે. જે દુલ્હન હતી એને પણ કેટલો સરસ કોઈ ડાન્સ કર્યો તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો હજી પણ દેખાય છે કેટલા બધા રોકેટ ફોડતા હતા, કારણ કે એન્ટ્રી સરસ કોઈ કરી હતી એના કારણે. જો છે ને, હવે અમે એ વાડી આવી ગયા હતા, જ્યાં વરઘોડો ઉતરવાનો હતો ને એ વાડી આવી ગયા હતા. એ પણ હું તમને બતાવીશ કઈ વાડી હતી. તો અમારા પાટણ શહેરમાં જે રામજી મંદિરની વાડી આવેલી છે તે વાડી પણ અમે આવ્યા હતા. તો જો હું વિવાંશને ફટાકડા બતાવતો હતો કે વિવાંશ દેખજે ઉપર કેવા રોકેટ ફૂટે છે, કેટલા સરસ સરસ કોઈ કલર થાય છે. તો વિવાંશ એ દેખતો હતો. વિવાંશ ઈશારો પણ કરતો હતો, કે હાથથી પણ ઈશારો કરતો હતો. એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, હવે હું તમને બતાવું છું. જો વિવાંશ હાથથી ઈશારો કરે છે ને, કે જો આ ઉપર ક્યું દેખાય છે, મને કહેતો હતો કે જો ઉ કરીને વિવાંશ બતાવતો હતો કે ઉપર કેટલા સરસ કોઈ ફટાકડા ફૂટતા હતા. જો હજી પણ કેટલા બધા ફટાકડા ફોડતા હતા. લગભગ 10 કે 15 મિનિટ થઈ ગઈ હતી ત્યાં સુધી ફટાકડા ફોડ કરતા હતા. તો ફ્રેન્ડ, હવે હું તમને મેન ગેટ બતાવું છું રામજી મંદિરનો. તો જો આ છે મેન ગેટ. જો કેટલો સરસ કોઈ શણગારેલો હતો. ઉપર બોર્ડ પણ મારેલું હતું. જે છોકરીના મેરેજ હતા ને એમનું આખું ફેમિલીનું બોર્ડ મારેલું હતું. જો દેખાય છે ફ્રેન્ડ. પછી મને ખબર પડી કે જે છોકરીના મેરેજ હતા ને એનો ભાઈ મારો ફ્રેન્ડ હતો. જો હું તમને બતાવું છું, વરઘોડો અહીંયા પહોંચી ગયો હતો. તો હવે વરરાજાને પણ અંદર લાવશે, એન્ટ્રી પણ થશે વરરાજાની, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, હવે અંદરથી તમને રામજી મંદિર બતાવું છું. કેટલું સરસ કોઈ અંદરથી પણ શણગારેલું હતું. જો ચારે બાજુ લાઇટિંગે પણ કેટલી સરસ કરેલી હતી. લાલ, પીળી, લીલી લાઇટિંગ ચારે બાજુ કરેલી જોવા મળતી હતી. સામે રહ્યું એ રામજી મંદિર હતું. તો ફ્રેન્ડ, અમે ત્યાં દર્શન પણ કર્યા હતા. જો અહીંયા કેટલાક લોકો ફોટો પણ પડાવતા હતા, કારણ કે અહીંયા જગ્યા સારી હતી એના કારણે. ફ્રેન્ડ્સ, જો હવે વરરાજાને લાવી દીધા છે મેન ગેટ ઉપર. હવે એમની એન્ટ્રી થશે અંદર, એ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, જો તમારે પણ આ રીતે મેરેજ થતા હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. અમારા પ્રજાપતિ સમાજમાં આ રીતે મેરેજ થતા હોય છે. જો આ રીતે પર રસમ પણ હોય છે. તો ફ્રેન્ડ, જો હવે જે સાસુમાં ફૂંકવા જતી હોય છે વરરાજાને, તો હવે હું તમને બતાવું છું.
ફ્રેન્ડ્સ આમાં પણ એક રસમ હોય છે વરરાજાનું નાક પકડવાનું, પણ જો વરરાજા નાક ના પકડવા દે તો કાંઈક કહેવાય છે કે વરરાજાનું રાજ ચાલતું હોય છે, પણ મને ખબર નથી. તો હવે હું તમને એન્ટ્રી બતાવું છું. જો અહીંયાથી એન્ટ્રી થવાની હતી વરરાજાની, પણ કેટલી સરસ કોઈ એન્ટ્રી થઈ હતી એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો, જો ચારે બાજુ મોકલ્યા છે ને માટલા આ યલો કલરના, એની ઉપર લગભગ પેલું અત્યારે તમને નહીં કહું, પછી હું તમને કહીશ, નકર તમે અત્યારે તમને કહી દઈશ તો તમને જોવાની મજા નહીં આવે. તો અમે જો હું ને ઋત્વી અહીંયા બેસી ગયા હતા, તો હું તમને બતાવું છું. આ છે ચોરી, જો કેટલી સરસ કોઈ શણગારેલી હતી ને ચારે બાજુ લાઇટિંગ પણ કેટલી સરસ કરેલી હતી. જો વ્હાઇટ કલરની ચોરી હતી, થીમ પણ કેટલી સરસ લીધેલી હતી. જો ચારે બાજુ લાઇટિંગ પણ આ રીતે જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો આટલી બધી વસ્તી અહીંયા આવી ગઈ હતી. ફ્રેન્ડ અહીંયા ઋત્વીની જોડે જે બેઠા છે ને રેડ કલરની સાડીવાળા, તો એ મારા સાસુમાં છે. ફ્રેન્ડ્સ અમારા વિવાંશ પણ જો હવે મસ્તી કરવાનું ચાલુ કરી નાખ્યું હતું, કારણ કે એના મેં હવે તાકાત આવી ગઈ હતી. પહેલાં ઉઠ્યો તો તારા શાંત હતો, જો હવે મસ્તી કરવાનું ચાલુ કરી નાખ્યું હતું. જો એને ટોપી સૌથી પહેલાં કાઢી દીધી હતી. તો ફ્રેન્ડ જો અહીંયા વરરાજાને ઊભા રાખવાનું કહે છે. હવે જો આજુબાજુ પેલું જે વ્હાઇટ કલરનું કોથળી મૂકેલી છે ને એ હવે એની અંદર જે માટલા મૂકેલા છે ને એની અંદર નાખશે ને તમને ખબર પડી ગઈ કે કેવી એન્ટ્રી હશે થોડી. તો ફ્રેન્ડ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. તો જો હવે સૌથી પહેલાં ગરમ પાણી આની અંદર રેડતા હોય છે. પેલું જે મોટું પીપ બ્લુ કલરની એ પીપની અંદર ગરમ પાણી ભરી લાવ્યા હતા. તો હવે જો બધા માટલામાં ગરમ પાણી રેડતા હતા, કારણ કે પાણી ઠંડુ ના થઈ જાય એના કારણે છેલ્લે રેડતા હતા. તો ફ્રેન્ડ જો વિવાંશને પણ એન્ટ્રી જોવા જવી હતી, એટલે માટે જો વિવાંશ કેવું કરતો હતો. તો ફ્રેન્ડ જો હવે આ દુલ્હન આવી ગઈ છે, તો દુલ્હન હવે આ ભાઈ સોંગ વગાડશે, એટલા માટે જો નાચતી દુલ્હન જશે. ફ્રેન્ડ હું તમને સોંગ બહુ નહીં સંભળાવી શકું, કારણ કે યુટ્યુબના થોડાક નિયમ હોય છે, એના કારણે જો હવે દુલ્હન નાચે છે તો દુલ્હન નાચતી પેલી બાજુ જતી હોય છે. ફ્રેન્ડ જો હવે માટલાની અંદર પેલો જો પાવડર હતો વ્હાઇટ કલરનો એ નાખે છે. હવે જો એની અંદર કેવો સરસ કોઈ ધુમાડો નીકળે છે, તમને ખબર પડી કે કેવી થીમ હશે એન્ટ્રી ગેટની. ફ્રેન્ડ્સ હવે તમને થોડું સોંગ સંભળાવું છું, તમે સાંભળો. ફ્રેન્ડ્સ તમને વધારે સોંગ નહીં સંભળાવી શકું, કારણ કે યુટ્યુબના કેટલાક નિયમો હોય છે એના કારણે. તો હવે જો હું તમને બતાવું છું, જો કેટલી સરસ કોઈ દુલ્હન નાચતી આ રીતે આગળ જતી હોય છે, અને ચારે બાજુ કેટલો સરસ ધુમાડો નીકળતો હોય છે, જો દેખાય છે ને. તો આ રીતે ધુમાડો નીકળતો હોય છે, અને સામે જો વરરાજા ઊભા હતા એમની જોડે આ રીતે ધીમે આગળ જતી હોય છે. જો કેટલો સરસ કોઈ ધુમાડો નીકળે છે, ને ચારે બાજુ કેટલો વ્હાઇટ કલરનો ધુમાડો થઈ ગયો હતો. ફ્રેન્ડ્સ હવે તો દરેક મેરેજમાં આવું થઈ ગયું છે કે આવી રીતે દુલ્હન સરસ કોઈ ડાન્સ કરતી જે દુલ્હે રાજા હોય એમના જોડે જતી હોય છે. તો જો ફ્રેન્ડ કેટલો સરસ કોઈ ડાન્સ કર્યો હતો, ચારે બાજુ ધુમાડો પણ થઈ ગયો હતો. તો ડાન્સ પણ કેટલો સરસ કોઈ લાગતો હશે, વિડીયો ઉતાર્યો હશે એમાં પણ કેટલો સરસ કોઈ દેખાતો હશે. ફ્રેન્ડ્સ જો મને તો આ સીન સૌથી વધારે ગમ્યો હતો. જો દેખાય છે કેટલો સરસ કોઈ સીન છે આ રહ્યો. દુલ્હે રાજા દુલ્હન આ રીતે કેટલા સરસ કોઈ ઘુમાડતા હતા. જો આ રીતે દુલ્હન પણ એનું સ્વાગત કરતી હતી. કેટલો સરસ કોઈ સીન બનતો આ રહ્યો, બહુ જ ગમી ગયો હતો. જો દેખાય છે કેટલો સરસ કોઈ સીન આ રહ્યો જોવા મળતો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમને પણ આ સીન ગમ્યો હોય તો તોય પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ્સ જો હવે વરરાજા દુલ્હનને હાર પહેરાવવાનો સીન લે છે. ફ્રેન્ડ આ તો ફક્ત ખાલી મેરેજ નથી થયા, હજી મેરેજ તો બાકી હતા, પણ આ તો ખાલી ફોટા પાડવા માટે એ રીતે સીન લેતા હોય છે. તો જો દુલ્હન અને વરરાજા આ રીતે એકબીજાને હાર પહેરાવતો સીન લેતા હોય છે. જો કેટલો સરસ કોઈ સીન આ પણ જોવા મળતો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ હવે હું તમને બતાવું છું વરરાજા અને દુલ્હનની એન્ટ્રી. જો આજુબાજુ કેટલી સરસ કોઠી પણ સળગાવી હતી અને સોંગ પણ સરસ વાગતું હતું. તો ફ્રેન્ડ આ સીન તો મને સૌથી વધારે ગમી ગયો હતો. જો આજુબાજુ કોઠી સળગતી હોય અને આ રીતે અંદરથી એન્ટ્રી થવાની હોય એટલે કેટલો સરસ કોઈ સીન લાગતો હતો. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.